સુરતમાં લોકસભાના ચૂંટણીને લઈ ભાજપ માહોલ બનાવવામાં પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ ડોક્ટરનું સ્નેહ મિલન યોજાયું હતું। આ સ્નેહ મિલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ ધીમે ધીમે માહોલ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ભાજપે ડોક્ટર્સનું સ્નેહ મિલન યોજ્યું હતું। આ સ્નેહ મિલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં પાટીલે કહ્યું કે ઉમેદવારોને નહીં પરંતુ નરેન્દ્ર મોદીને જોઈને તમામને ભાજપાને મત આપવા ભલામણ કરવી જોઈએ। ડોક્ટર્સની ઉપસ્થિતિ વચ્ચે સી આર પાટીલે કહ્યું કે ડોક્ટર્સના ફોનમાં 3000થી વધુ કોન્ટેક્ટ હોય છે, જેમાંથી એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરવી જોઈએ। જો કોઈ ઉમેદવાર સાથે ન બને કે યોગ્ય જવાબ ન મળે તો મને કહેજો, તમારી વાત તમારા વતી નરેન્દ્ર મોદી સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ। વિકાસના કામો ગણાવવા નથી। આજે આપ સૌને બોલાવ્યા છે, આપ સૌના આશીર્વાદ લેવા માટે બોલાવ્યા છે। આપ સૌના આશીર્વાદ સતત મળતા આવ્યા છે। તમે વોટ આપો એ પણ મારે નથી કહેવું, પણ મારે આપની પાસેથી વિશેષ અપેક્ષા છે। મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં 500, 1000, 2000, 3000 આટલા નંબર સેવ થયેલા હશે, છે કે નહીં? આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે, તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે, તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે, તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે, તમારી હોસ્પિટલ તક જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે। તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો। આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે। એ કદાચ ગુજરાતના હોઈ શકે, તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે। એના માટે એક વોટ માંગો। તમે એમને કહો કે તમે જ્યાં રહો છો ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે એને એક વોટ આપો, અને તમારા ઘરના તમારા મિત્રોને પણ એક વોટ અપાવો। તમારા મિત્ર કદાચ તમને કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર મારા વિસ્તારનો છે મને એ પસંદ નથી, મારો અનુભવ એના માટે સારો નથી, ત્યારે તમે એને ખાતરી આપજો કે તમારે મત આપવાનો છે, મોદી સાહેબને જોઈને મત આપવાનો છે। ઉમેદવારને ભૂલી જાઓ। જો ઉમેદવાર તમને અનુકૂળ ન થાય તો તમે મને અહીંયા કહેજો, હું મોદી સાહેબને કહીશ કે આ વિસ્તારનો આ લોકસભાનો ઉમેદવાર જે ચૂંટાયો છે એ વિસ્તારમાં કામ નથી કરતો, એના કામ કરવા માટેની જવાબદારી તમે બધા લેજો, મારા વતી લેજો, હું તમારા વતી સાહેબને રજૂઆત કરીશ। પણ તમે મત આપી દો, તમારો મતદાનનો અધિકાર કરી લો, એ પૂરતું નથી। તમારે તમારા સ્ટાફમાં તમારા મિત્રો સાથે આ દરેકનું મતદાન થાય। તમે જે સોસાયટીમાં રહેતા હશો એ સોસાયટીમાં પણ 100% મતદાન થાય એનો પ્રયત્ન કરવો પડશે। તમે જ્યારે 2-3 હજાર નંબર તમારી પાસે હશે એમાંથી 15થી 20 હજાર મત તમે આખા દેશમાં અપાવી શકો એવા એક ડૉક્ટરની એ તાકાત છે મિત્રો। ને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે, આ દેશે જે વિકાસની રફતાર પકડી છે એને ઝડપમાં ચાલુ રાખવા માટે હજુ પણ કેટલાક નિર્ણયો કરવાની જરૂર છે। એવા મજબૂત નિર્ણય કરી શકાય એના માટે મોદી સાહેબને જીતાડવા પડે, 400થી વધુ સીટથી જીતાડવા પડે તો જે મજબૂત નિર્ણય લઈ શકે। એ આપણા માટે છે। મોદી સાહેબની આ જીત આપણા માટે છે, આપણી આવનારી પેઢી માટે છે, અને એટલા માટે આપ સૌની હું મદદ માંગુ છું। મને વિશ્વાસ છે મિત્રો કે આપ સૌના સાથ અને સહકાર સાથે 400થી વધુનો જે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે એ 100% પૂરો થશે, એ મને વિશ્વાસ છે। અને એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું। અબકી બાર મોદી સરકારનું સૂત્ર સાર્થક કરવાનું છે। મોદી સરકારે અત્યાર સુધી તમામને ધ્યાને રાખીને યોજનાઓ બહાર પાડી છે। હજુ આવનારા દિવસોમાં કઠોર નિર્ણયો પર લેવાના હોવાથી મજબૂત નેતૃત્વ અને સરકારની તાતી જરૂરિયાત છે। ત્યારે આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભારે જંગી સંખ્યામાં મતદાન કરવાનું છે અને કરાવવાનું છે, તેમ વધુમાં જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।